નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું યયાતિ ચરિત્ર. આજે આપણે જોઈશું દુષ્યંત પુત્ર ભરતની કથા. પુરુ રાજાના વંશમાં દુષ્યંત નામે રાજા થઈ ગયો. તે એક સમયે મૃગયારણમાં નીકળ્યો ત્યારે કણવ ઋષિના આશ્રમમાં તેણે એક અતિશય રૂપાળી કન્યા જોઈ. તેના ઉપર મોહિત થઈ ગયો. કામથી પીડાતા દુષ્યંતે તેને નજીક બોલાવી તેને પૂછ્યું કે તું કોણ છે? ત્યારે રાજકન્યાએ કહ્યું, હું ઋષિ વિશ્વામિત્રની પુત્રી શકુંતલા છું. મારી માતા મેનકાએ મને વનમાં ત્યજી હોવાથી કણવ ઋષિના આશ્રમમાં રહું છું. દુષ્યંતે તેને પોતાની સાથે વરવાની સંમતિ દર્શાવી. ત્યારે શકુંતલા તે રાજા સાથે ગંધર્વ વિધિથી ધર્મ પ્રમાણે વિવાહ કર્યા. પછી રાજાએ શકુંતલા સાથે મૈથુન ધર્મ પણ બજાવ્યો અને તેને પોતાની યાદગીરી રૂપે વીંટી ભેટ આપી કહ્યું, તું ઈચ્છા થાય ત્યારે આ વીંટી લઈ રાજમહેલમાં આવજે. આમ કહી તે ચાલ્યો ગયો. સમય જતાં શકુંતલાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. કણવ ઋષિએ તે બાળકનો યોગ્ય રીતે ઉછેર કરવા માંડ્યો. તે બાળકના જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. આ બાળક નાનો હોવા છતાં મોટા સિંહોને બાંધીને તેની સાથે રમતો. એકવાર શકુંતલા પોતાના પુત્રને લઈ રાજા દુષ્યંતના રાજમહેલ તરફ જવા નીકળી. રસ્તામાં નદી પાર કરતા દેવયોગે શકુંતલાની વીંટી પાણીમાં પડતા એક માછલી તેને ગળી ગઈ. શકુંતલા પુત્રને લઈ રાજમહેલમાં આવી અને રાજા દુષ્યંતને મળી પોતાના પુત્રને સ્વીકારવા કહ્યું. પણ રાજા તો તે લગ્ન ભૂલી ગયો હતો, તેથી તે સ્ત્રી તથા પુત્રને સ્વીકારવા તૈયાર થયો નહીં. એટલામાં તો આકાશવાણી થઈ, હે દુષ્યંત, આ પુત્ર તારો જ છે અને શકુંતલા તારી પત્ની છે, તું તેમને સ્વીકારી લે. આકાશવાણી સાંભળી દુષ્યંતે શકુંતલા અને તેના પુત્રનો સ્વીકાર કર્યો. દુષ્યંતના પુત્રનું નામ ભરત પાડવામાં આવ્યું. દુષ્યંત રાજાના મરણ બાદ ભરત એ રાજગાદી સંભાળી તે ચક્રવર્તી સમ્રાટ થયો. તે શ્રીહરિના અંશથી જન્મ્યો હતો, તેથી આજે પણ તેનો મહિમા પૃથ્વી પર કવાય છે. તે દીર્ઘતમા મુનિને પુરોહિત બનાવી ગંગા તટ પર 55 અશ્વમેઘ યજ્ઞો કર્યા અને યમુના તટ પર 78 અશ્વમેઘ યજ્ઞો કર્યા. ત્યારબાદ તેણે યોગ્ય પુત્ર પ્રાપ્તિ માટે મરુત્સોમ નામનો યજ્ઞ કર્યો. આ યજ્ઞમાં પ્રસન્ન બની મરુદગણોએ તેને ભરદ્વાજ નામનું બાળક આપ્યું. તે 27,000 વર્ષ સુધી સર્વ દિશાઓમાં એક ચક્રી શાસન કર્યું. છેવટે આ સમ્રાટ રાજા સર્વ વૈભવ, સંપત્તિ, વિલાસ, ઐશ્વર્ય, પ્રાણ સર્વને પ્રમણા માનીને તેનાથી વિરક્ત થઈ વનમાં તપ કરી ભક્તિયોગ પામ્યો હતો. અહીં દુષ્યંત પુત્ર ભરતની કથા સમાપ્ત થાય છે. સાથે સાથે 9મો સ્કંદ ઈશાનું ચરિત્ર પણ સમાપ્ત થાય છે. આવતીકાલથી આપણે શ્રીમદ ભાગવતનો હૃદય સમાન સ્કંદ 10મો સ્કંદથી શરૂઆત કરીશું. તો આપ સૌ એક પણ વિડીયો મિસ કરતા નહીં અને દરેકે દરેક વિડીયો સાંભળી શ્રીમદ ભાગવત સાંભળવાનો સંપૂર્ણ આનંદ અને પુણ્ય પ્રાપ્ત કરતા રહેજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.